રક્તદાન એ જ મહાદાન છે ત્યારે સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા સાચા ભાવથી સહભાગી બનતા ધાંગધ્રાવાસીઓ અવારનવાર રક્તદાન કેમ્પમાં ભાગ લેતા હોય છે। ધાંગધ્રાના તમામ પ્રશાસનિક વિભાગો પણ ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ સાથે રક્તદાન કેમ્પ યોજી સહભાગી બન્યું હતું। ત્યારે હાલ વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા સ્વચ્છતા અભિગમ અપનાવી સેવાકીય પ્રવૃત્તિઓ આદર્શ અભિગમ અપનાવ્યો છે, જેના ભાગરૂપે આજે ધાંગધ્રા એસટી ડેપો દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાંગધ્રા ખાતે આજ રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે યાત્રીગણ પણ રક્તદાન કેમ્પમાં જોડાઈને 40 યુનિટ રક્ત એકત્રિત કર્યું હતું, જેના પ્રસૂતા મહિલાઓ અને થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના ઈલાજ માટે હાલમાં સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રાના ઉત્તમ સહકારીથી શરૂ થયેલ રામલેબમાં અર્પણ કરવામાં આવ્યું છે। રામલેબ દ્વારા લોહીની આસ્મિક જરૂરિયાતમાં આજે રક્તદાન કરેલ તમામ રક્તદાતા પરિવાર માટે આવતા 4 મહિના સુધી લોહીની બોટલ તત્કાલ અને ફ્રીમાં આપવામાં આવશે। આદર્શ સેવાકીય ભાવથી યોજાયેલ એસટી ડેપોના આ રક્તદાન કેમ્પમાં એસટી ડેપોના અધિકારીઓનો ખાસ ઉપસ્થિત રહી હતી। કાર્યક્રમમાં રક્તદાન કરનાર સૌનું સર્ટિફિકેટ આપી સન્માન કરાયું હતું। ધાંગધ્રા ખાતે આજ રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે યાત્રીગણ પણ રક્તદાન કેમ્પમાં જોડાઈને 40 યુનિટ રક્ત એકત્રિત કર્યું હતું, જેના પ્રસૂતા મહિલાઓ અને થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના ઈલાજ માટે હાલમાં સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રાના ઉત્તમ સહકારીથી શરૂ થયેલ રામલેબમાં અર્પણ કરવામાં આવ્યું છે। રામલેબ દ્વારા લોહીની આસ્મિક જરૂરિયાતમાં આજે રક્તદાન કરેલ તમામ રક્તદાતા પરિવાર માટે આવતા 4 મહિના સુધી લોહીની બોટલ તત્કાલ અને ફ્રીમાં આપવામાં આવશે। આદર્શ સેવાકીય ભાવથી યોજાયેલ એસટી ડેપોના આ રક્તદાન કેમ્પમાં એસટી ડેપોના અધિકારીઓનો ખાસ ઉપસ્થિત રહી હતી। કાર્યક્રમમાં રક્તદાન કરનાર સૌનું સર્ટિફિકેટ આપી સન્માન કરાયું હતું। આજે ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ અને એસટી ડેપો દ્વારા બસ સ્ટેન્ડ ખાતે બ્લડ ડોનેટ કેમ્પનું સ્વૈચ્છિક આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આજે બ્લડ ડોનેટ કેમ્પની અંદર લોકો બ્લડ ડોનેટ કરવાના છે, તે લોકોને એમના ફેમિલીમાં કોઈ પણને બ્લડની જરૂર પડે તો શ્રીરામ બ્લડ સેન્ટર અને સંસ્કારધામના સહયોગથી વિધાઉટ ચાર્જ વગર 3 મહિનાની અંદર કોઈ પણને જરૂર પડે તો એક બોટલ ફ્રીમાં આપવાની છે। તે સિવાય આ બ્લડ જે કેમ્પ કર્યો છે તે પ્રસ્તુતિ કેસ તેમજ થેલેસેમિયા બાળકો માટે અત્યંત જરૂરી હોય છે અને અત્યારે ધાંગધ્રાની અંદર તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં બ્લડની બહુ અછત છે। ત્યારે મારે લોકોને અપીલ છે કે આવા ને આવા બ્લડ ડોનેટ કેમ્પની અંદર આપ પૂરો સહયોગ આપો કે જેથી કરીને આવનારા સમયમાં બ્લડ બેંકની અંદર બ્લડ ખૂટી ના શકે। અને જે રીતે હું બ્લડ ડોનેટ કરું છું તેવું જ આપ સૌને મારી નમ્ર અપીલ છે કે આપ પણ બ્લડ ડોનેટ કરવા આગળ આવો। બ્યુરો રિપોર્ટ ધાંગધ્રા જનાદેશ ન્યૂઝ।